નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌ કોઈનો ફેવરેટ શો એટલે કે ઝાયકો ધ ફૂડ શોમાં. હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કાઠિયાવાડી રેસિપીઝ તો આપણે અત્યાર સુધી ઘણી બધી ખાધી જ છે, બરાબર. રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાઠિયાવાડી આપણે સ્પેશિયલી ખાવા જતા હોઈએ છીએ, પણ આજના જે આપણા પાર્ટિસિપન્ટ છે એ એવી જ એક રેસિપી લઈને આવ્યા છે જે આપણે બહાર મોંઘી રેસ્ટોરન્ટ્સમાં ખાઈએ છીએ. એ બહુ જ સરળતાથી ઇઝી, ક્વિક અને મસાલેદાર એક સરસ મજાની રેસિપી બનવાની છે. તો ચલો મળીએ આજના પાર્ટિસિપન્ટને. આજના પાર્ટિસિપન્ટ જે છે એમનું નામ છે ભાવનાબેન. ચલો મળીએ એમને. ભાવનાબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. અને તમે મને અહીંયા ચાન્સ આપ્યો એ બદલ પણ થેન્ક યુ. તો ભાવનાબેન, આજે અમારા વ્યુઅર્સ માટે તમે કઈ યુનિક રેસિપી લઈને આવ્યા છો? આજે હું ધાબા સ્ટાઇલ સેવ ડુંગળીનું શાક બનાવવાની છું. ઓકે, ધાબા સ્ટાઇલ સેવ ડુંગળીનું શાક બનવાનું છે, જે આપણે છે ને આમ એ શાક ખાવા માટે જનરલી રેસ્ટોરન્ટ્સમાં જતા હોઈએ છીએ, પણ આજે આપણે અહીંયા એકદમ સરળતાથી આ રેસિપી કેવી રીતે બનાવીએ એ આપણે જોઈશું. તો આ રેસિપીમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે બધા તમે દર્શકોને બતાવી દો. એમાં આપણે લીલી ડુંગળી જોઈશે, કટ કરેલી, અને બધા રૂટિન મસાલા છે. જીરું છે, હળદર છે, ધાણા જીરું છે, મરચું છે, રાઈ છે, કોથમીર છે, હિંગ છે, ગરમ મસાલો, સેવ, સોલ્ટ અને લસણની ચટણી જાતે મેં ખાંડીને સિલબટ્ટામાં ખાંડીને બનાવી છે એ પણ જોઈશે. જે લસણની ચટણી છે એ ખાંડીને બનાવેલી છે. ઇન્ગ્રીડિયન્ટ્સ તો બહુ જ બેઝિક છે અને એમાં જોશે લીલી ડુંગળી અને બધા જ બેઝિક મસાલા: મરચું, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, રઈ, જીરું, હિંગ, મીઠું. અને જે લસણની ચટણી છે એ આમાં સ્પેશિયલ એમને આપણે જે પથ્થરનો ખલ કહેવાય ને એમાં વાટીને બનાવેલી ચટણી છે, એટલે એની બી આપણે આગળ વાત કરીશું કે કેવી રીતે બનાવી છે. તો ભાવનાબેન, શરૂઆત કરીએ. હા, સૌ પ્રથમ હું રસોઈ કરું એ પહેલાં હું અન્નપૂર્ણા માનો શ્લોક પણ બોલીને ડેલી ઘરે રસોઈ કરું. શું વાત છે! અને સ્ટવને બી, અગ્નિ દેવતાને બી પગે લાગીને પછી જ રસોઈની શરૂઆત કરું છું. બહુ જ સરસ વાત કીધી તમે ભાવનાબેન, કારણ કે હંમેશા આપણે જ્યારે રસોઈ બનાવતા હોય એટલે કહેવાય છે ને કે આપણા વિચારો પણ અંદર એડ થાય, એટલે આ બહુ સરસ વાત કીધી એમને. એટલે આજે પણ એ રિચ્યુઅલ અહીંયા ફોલો કરીને રસોઈ સ્ટાર્ટ કરશે. અને અમારે પહેલાં બી સિઝનના ઘઉં આવે ને તો હું પહેલાં ગણપતિના લાડવા કરીને પછી જ રોટલી બનાવું છું. શું વાત છે! જય અન્નપૂર્ણામાં. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યતે ભિક્ષાન દે ચ પાર્વતી. આપણે આવું બોલીને રસોઈ બનાવીએ ને તો સાક્ષાત અન્નપૂર્ણામાં બધા દેવી દેવતા આપણી સાથે રહે છે અને એ અન્નની કમી બી કોઈ દિવસ આવતી નથી અને ખાનાર પણ સુખી થાય છે. ડેફિનેટલી, બહુ જ સરસ વાત કરી. આ રિચ્યુઅલ દર્શક મિત્રો તમે પણ તમારા ઘરે ફોલો ના કરતા હોય તો કરજો. સૌ પ્રથમ આપણે તપેલી લઈશું. આ શાક તમને ખ્યાલ હોય તો સુરતમાં તપેલું મળે છે શાક. ડેફિનેટલી. પણ એટલે હું ઘણીવાર છે ને ચેન્ડીસ માટે તપેલીમાં બી પણ શાક બનાવું છું. ઓકે, એટલે થોડું અલગ લાગે. રેગ્યુલર આપણે ઢાસડામાં તો બનાવતા હોય, પણ આમાં કંઈક યુનિક કરીએ છીએ આપણે. હું તો ખીચડી પણ બનાવું ને તો બી તપેલીમાં બનાવું છું. ઓકે. સૌ પ્રથમ આપણે ઓઇલ લઈશું. ઓઇલ આપણે આશરે કેટલું લીધું છે? 2 ચમચા. તો દર્શક મિત્રો, આ સબ્જી જે છે એ આપણે તપેલીમાં બનાવીએ છીએ, એટલે કંઈક યુનિક રીતે ફરીથી કંઈક યુનિક લઈને આવ્યા છે ભાવનાબેન. અને તેલ આપણે થોડું વધારે લીધું છે, 2 ચમચા જેટલું આપણે ઓઇલ લીધું છે. આમાં તેલ એટલા માટે વધારે લેવાનું કે આમાં સેવ આવે ને તો થોડું તેલ શોષાઈ જાય છે, એટલે થોડું વધારે લેવાનું. અને થોડું ધાબા સ્ટાઇલ હોય એટલે થોડું તેલદાર જ શાક સારું લાગે. ઓકે. આપણે આમાં સૌ પ્રથમ રાઈ નાખીશું. ઓકે. આપણે વઘારમાં રાઈ એડ કરીશું. હા, રાઈ જ એડ કરવાની અને હિંગ. રાઈ તો તળે એટલે પછી આપણે હિંગ નાખવાની. ઓકે. અને થોડી હિંગ નાખીશું. ઓકે. થોડી રાઈ, જીરું અને હિંગ એડ અને થોડી હળદર નાખીશું. વઘારમાં હળદર નાખીએ તો કલર સારો આવશે. ઓકે. અને પછી ડુંગળી એડ કરવાની અંદર. ઓકે. જે લીલી ડુંગળી છે આપણે ડાયરેક્ટલી વઘાર કર્યા પછી એડ કરી દેવાની છે. અને આમાં આપણે લસણ વાળું મરચું નાખીએ ને તો બળી જાય, પછી એને નાખવાનું. ઓકે. હા, એટલે જનરલી કેવું કરીએ કે આપણે વઘારમાં લસણ એડ કરતા હોઈએ છીએ, પણ ઉપરથી એડ કરીએ ને એનો ટેસ્ટ પણ વધારે સારો આવે છે અને એકદમ ફ્લેવર અંદર બેસી પણ સરસ રીતે જાય છે.
ઘણા લોકો અંદર વઘારમાં જ લસણનો ને લીલા મરચાંનો વઘાર કરીને હા પણ કરતા હોય છે. પણ એમાં ઘણી વાર બળી જાય છે. Okay. ધીમો તાપ બી રાખે ને તો એકદમ ઝીણું વાટેલું હોય ને તો પણ તો બળી જાય છે. સ્મેલ થોડીક બળી ગયેલાની આવે છે. ઓકે. હવે એમાં આપણે મીઠું એડ કરીશું. હું મીઠું બી નાખું ને ત્યારે ભગવાનનું નામ દઉં. હવે આપણે શું કરીશું? હવે આપણે એને છે ને ઢાંકણથી ઢાંકી દઈશું અને થોડી વાર એને ધીમા તાપે ચડવા દઈશું. ઓકે. આમે ડુંગળીને ચડતા તો બહુ બહુ વાર નથી લાગતી. ઘણા લોકો આમાં ટામેટું બી નાખે છે, હા. પણ હું નથી નાખતી. ઓકે. ટામેટું નાખવું હોય તો નાખી શકાય, પણ હું નથી નાખતી. થોડો ટામેટાં. ટેંગી ટેસ્ટ થઈ જાય છે. હા. થોડો ખટાશ વાળો જેને હા. ભાવતો હોય એ લોકો એડ કરી શકે છે. આપણે જે રેસ્ટોરન્ટમાં ઓથેન્ટિક હોય એમાં ટામેટા એડ કરેલા હોય છે. ઘણામાં કરે છે, ઘણામાં નથી કરતા. ઓકે. પણ આ ટામેટા વિના એકલો ડુંગળીનો ટેસ્ટ લેવો હોય ને, સેવ ડુંગળીનો, તો એનો એકદમ સરસ ટેસ્ટ આવે છે. ઓથેન્ટિક જે આપણે ધાબા હા. સ્ટાઇલમાં આપણે ખાતા હા. હોઈએ છે સેમ એ રીતે બનશે. હા, એ રીતે બનશે. ઓકે. તો આને આપણે કેટલી વાર સુધી થવા થોડી દઈશું? ડુંગળી સોફ્ટ થાય ને પછી આપણે ખોલીને જોઈ લેવાનું કે ડુંગળી થોડી સોફ્ટ થાય ને ત્યાં સુધી એને ચડવા દેવાનું. અને ડુંગળી આપણે વોશ કરી હોય એટલે એનું બી પાણી થોડુંક. છૂટે, એટલે થોડુંક પાણી બી એનું બળી જાય ને ત્યાં સુધી થવા દેવાની. ઓકે. એટલે દર્શક મિત્રો થોડી ડુંગળી આપણે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. એટલે બહુ સમય ના લાગે. આને આપણે બહુ સમય ના લાગે. કોઈ ગેસ્ટ આવ્યું હોય તો આપણે ઘરમાં Instant ડુંગળી થઈ. અવેલેબલ હોય તો તરત આ અને પરાઠા સરસ લાગે છે. બહુ સરસ પરાઠા લાગે. અને ડુંગળી ટામેટાનું સલાડ. ઓકે. આમાં તમે ડુંગળી ના નાખો ને, અરે ટામેટું તો ચાલે, પણ ટામેટાનો અને ડુંગળીનું સલાડ કરવાનું. ઓકે. એટલે આની સાથે સર્વ કરવામાં સલાડ હા, હા. સાથે આપણે આને સર્વ હા. કરીએ તો વધારે સરસ લાગે. અને પરાઠા, ત્રિકોણ પરોઠા અને ડુંગળી અને ટામેટાની અંદર સલાડમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને સેજ સુગર શું વાત છે. અને એકદમ આમ- લીંબુ અને કોથમીર એકદમ આપણે જે હોટલમાં સર્વ કરતા હોય ને એવી હા. યાદ અપાવી દીધી તમે. અને અડદનો પાપડ બી શેકિંગ કરાય, પછી ચોખાનો પાપડ બી શેકી શકાય, પાપડ બી સાથે સર્વ કરી શકાય, અને લસણની ચટણી ને ઘી ગોળ. ઓહો. એટલે તો આમ શિયાળામાં જે ઓથેન્ટિક આપણે જે રેસીપી જોતી હોય ને, ક્રેવિંગ્સ થતા હોય ને, આખી આમ પરફેક્ટ મીલ તૈયાર થઈ જાય. અને હું જે લીલું લસણ આવે ને શિયાળામાં એકદમ ફ્રેશ, એ હું તલના તેલમાં અને ઘીમાં બનાવું છું. Okay. સવારે રાઈ ને એ બધું નાખીને, હિંગને નાખીને એને ખાલી સાતળી નાખવાનું. Okay. અને તાવડીમાં આપણે જે કડક ભાખરી બનાવીએ ને એની સાથે ખાવાનું બહુ જ ફાઇન લાગે છે. એટલે લીલું લસણ અને લીલા મરચા હા, અને અને લાલ મરચાંનું અથાણું. ઓકે. શું વાત છે. અત્યારે તો ભરપૂર પ્રમાણમાં શિયાળામાં મળતું હોય એટલે જેટલું મેક્સિમમ તમે એનું યુઝ કરો હા, એ એક ઔષધિ જ છે બોડી માટે. લીલું લસણ તો બહુ જ સારું છે બીપીના દર્દી માટે. પછી બ્લડ પતલું કરે, ઘણા બધા બેનિફિટ છે એના. ઘણા બેનિફિટ, મેડિસિનલ પ્રોપર્ટીઝ એની અંદર હા. ઘણી બધી છે. આ થોડી જો ડુંગળી આવી રીતે થોડી જો ચડશે આમ. એની અંદર થોડું પાણી છે હજી. હા, એ થોડું બળે ને પછી આપણે સેવ નાખવાની. થરી જે આ શાક બની જાય ને હમ. પછી સેવ નાખવાની. આ થોડી ડુંગળી ચડવાની થોડીક બાકી હોય ને ઓકે. ત્યારે આપણે એની અંદર મસાલા કરી દેવાના. તો મસાલા તેલની અંદર બધા સતરાઈ જાય અને Okay. પ્રોપર એમાં મિક્સ મિક્સ થાય. થઈ જાય. એટલે અને- અત્યારે આપણે મસાલા એડ કરીશું. હા, અને આપણે કેવી રીતે કરવાના મસાલા એડ? થોડું છે ને વચ્ચે આવી રીતે ખાડો કરી દેવાનો આમ, એટલે તેલમાં બધા મસાલા સતરાઈ જાય, એટલે એને મસાલા બી બધા સરસ Add થઈ ચડી જાય. ઓકે. એટલે જે મસાલા આપણે અત્યારે કરવાના છે એ પણ થોડી એક ટેકનિકથી કરે છે ભાવનાબેન. જેમ ભાવનાબેને કહ્યું કે જે શાક છે એના વચ્ચે તેલ આવી ગયું હોય એમાં આપણે બધા મસાલા કરીશું. એટલે તમે જુઓ, પ્રોપર આને ધ્યાનથી જોજો. આપણે પહેલા ધાણા જીરું નાખીશું Okay. વચ્ચે આવી રીતે. પછી આપણે મરચું નાખીશું. લાલ મરચું આપણે જેવું તીખું ખાવું હોય એ પ્રમાણે નાખવાનું લાલ મરચું. ઓકે. કલર લાવો હોય તો થોડું આપણે હા. કાશ્મીરી પણ યુઝ કરી હા. શકીએ છીએ. અને થોડો ગરમ મસાલો ઓકે. અને આ થોડી લસણની ચટણી. ઓકે. આ જે સિલબટ્ટામાં વાટેલી છે ને એ. ઓકે. એટલે આ લસણની ચટણી તમે કેવી રીતે બનાવી છે? આ લસણની ચટણીમાં લીલું લસણ, ટામેટું, હળદર, ધાણા જીરું, હિંગ, આમચૂરણ, લીંબુ, થોડી કોથમીર, લીલા મરચાં અને આદુ. ઓકે. એટલે આ એકલી લસણની ચટણી નથી, હા. આમાં બહુ જ બધા સૂકું લસણ, લીલું લસણ, મસાલા એડ કર્યા છે,
તલ એડ કર્યા છે અને પછી લાસ્ટમાં તમે આને કદાચ તેલમાં લાસ્ટમાં હા પછી એને તેલ એની અંદર થોડું રેડી દેવાનું, ગરમ કરીને ઠંડુ પડે પછી તેલ એની અંદર રેડવાનું. ઓકે, આની અંદર તમે શુગર એડ કરી છે? ના, આમાં તો શુગર નહીં નથી એડ કરી. ના. ઓકે, હા, કારણ કે લસણની ચટણી હોય એ હા, તીખી એમાં તમતમતી sugar જ નહીં. સારી લાગે. અને આમાં છે ને આવી રીતે આમાં હાથમાં ચપટી હિંગ લઈ અને ઉપરથી આમ થોડી અંદર નાખવાની, એટલે હિંગનો ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. એટલે એનું શું મેઇન રીઝન કઈ? એટલે આમ બધા છે ને વઘારમાં બી નાખે છે, પણ વઘારમાં નાખીએ ને એ આમ થોડી બળી જાય એટલે આમ એમાં ચડી જાય, અને આમાં નાખીએ ને તો પ્રોપર એટલો હિંગનો મસ્ત એનો એને એકદમ જાયકો સ્મેલ. આવે ને. હા. ઓકે, ઝાયકોમાં એક અલગ હા. ઝાયકો આપણે એડ કર્યો છે. એની અરોમા જે હોય મેઇન હિંગની એ અંદર સરસ રીતે બેસી જાય. આપણે અને આવી રીતે જો પૂરી આવી રીતે આપણે એને મસાલા જો આવી રીતે ચડાઈ દેવાના, એટલે લસણની Okay. આપણને બી કચાશ ના લાગે, અને આમાં બધા જે મસાલા છે ને એ સરસ પ્રોપર રીતે. ઓઇલમાં ચડી જશે. ઓકે, અને પછી આને પાછી એને હલાઈ નાખવાનું શાકને. એટલે આ જે મસાલા કર્યા એ તમે દર્શક મિત્રો પ્રોપરલી જોયા હશે કે વચ્ચે તેલમાં પ્રોપરલી સાંતળી દીધા, અને હવે બધા જ પ્રોપરલી મિક્સ કરી દઈશું એટલે એકદમ સરસ જો રીતે. આની હા, અને આપણે મસાલા કરીએ ને પછી જો તમે ઓઇલ એટલું સરસ છૂટું પડશે ને, ઓઇલ છૂટું પડશે ને ત્યાં સુધી આપણે આને બી લસલસતું રાખવાનું. જો આવી ડુંગળીને ઓકે, થોડી આવી કોગળી રીતે. ગઈ હોય, થોડી મેલ્ટ થઈ હોય, હા. અને મસાલા પણ પ્રોપરલી હા. એના પર કોટિંગ થઈ ગયા હોય એવી રીતે. અને 2 મિનિટને તોય આપણે મસાલાને પાછા ચડવા દઈશું. પ્રોપર અંદરથી તેલ થોડું નીકળે ને, થોડું ઓઇલ સબ્જીમાંથી થોડું બહાર આવશે Okay. ત્યાં સુધી રાખવાનું. એટલે થોડું તેલ છૂટે ત્યાં સુધી આપણે હજી એને કૂક થવા દઈશું. અને બે ત્રણ અને આ સેકન્ડ. એકદમ આપણા ઘરમાંથી જ બધી વસ્તુ મળી જાય એ પ્રકારની સબ્જી કોઈ ગેસ્ટ આવ્યું હોય તો સારી બી લાગે, અને એકદમ કાઠિયાવાડી ડિનરમાં પણ ચાલે, મજા લંચમાં પડી બી જાય. ચાલે. અત્યારે તો આપણે આમાં જે સેવ છે એ રેગ્યુલર લીધી છે, મોળી સેવ. એટલે આમાં જે મોળી સેવ જે ઝીણી આવે છે ને સેવ ટામેટા વાળી એ નહીં લેવાની, થોડીક જાડી જાડી લેવાની. લેવાની. પેલી નાયલોન સેવ આવે છે ને એ નહીં તો આની અંદર Melt મચ થઈ થઈ જાય. મેલ્ટ થઈ જાય. હા, મેલ્ટ થઈ અને જશે. આમાં આપણે જે તીખી સેવ આવે છે, જે રતલામી સેવ આવે છે એ એ એડ કરી નહીં, શકીએ કે ના. આજ એનો જ વધારે? આ જ કરવાની. અને જે રતલામી છે ને એ સેવ મસાલામાં એડ કરવાની. હું Okay. સેવ મસાલા બનાવું ને એમાં રતલામી વાપરું છું. ઓકે, અને આ સબ્જીમાં આપણે આ ધનિયા મેં જે કીધું ને ધાણા, એ હું દાંડી સાથે જ કરું ને સુધારું, એટલે આનો ટેસ્ટ આમાં બી બહુ જ ફાઇન આવે છે. ઓકે, હવે આપણે આમાં કોથમીર એડ કરીશું. અગેન દાંડી સાથે સમારેલી છે. કાઠિયાવાડી જે રેસિપીઝ હોય ને એમાં આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખ્યું હોય ને એની જ મજા હોય. જો પૂરી બેન, આ ઓઇલ જો રોયલ અંદરથી છૂટવા મળ્યું, બધા Okay. મસાલા બી એકદમ પ્રોપર અંદર મિક્સ થઈ એટલે જ ગયા. ભાવનાબેન તમે જેમ કહ્યું હતું કે આમાં ઓઇલની ક્વોન્ટિટી થોડી પ્રોપર હોય હમ. તો આ રીતે એકદમ પ્રોપર ઓઇલ છૂટશે. અગર થોડું પણ ઓછું નાખ્યું હોય ને તો આ રીતનું એનો બેઝ પ્રિપેર ના થાય. અને આ જે સબ્જી છે ને એ તમે રજવાડી ખીચડી સાથે પણ ખાઈ શકો, બહુ સરસ પુલાવ સાથે બી ખાઈ શકો. ઓકે, આ સબ્જી બી બધા સાથે સારી લાગે. ખીચડી જોડે તો એની જોડે બી બહુ જ fine વધારે લાગે. સરસ લાગે. બહુ જ ફાઇન લાગે છે. ઓકે. મગની ખીચડી ફોતરાવાળી હોય એની જોડે બી સારી લાગે, તુવેરની જોડે બી સારી લાગે, અને પાલક ખીચડી જોડે સરસ લાગે. પાલક ખીચડી તો બહુ જ સરસ લાગે. એમાં આ બેઝ હોય તો બહુ એટલે મજા બધું પડી જાય. ગ્રીન જે ઠંડીમાં ગુલાબી ઠંડીમાં જે બધું ગ્રીન વેજીટેબલ મળે છે એ એકદમ ટાઈપની થાળી તૈયાર થશે. ડેફિનેટલી ફૂલ ગુલાબી ઠંડી હા. પડતી હોય અને આવી રેસિપીઝ આપણે ઘરે બનાવીએ તો ઘરના બધા જ સભ્યોને મજા પડી જાય. હવે જો પૂર્વી આપણી સબ્જી તૈયાર છે. આને બનતા આટલી જ વાર લાગશે, ઓકે, બહુ જલ્દી ક્વિક બની જાય છે. અને તપેલીમાં બનાવવાની એટલે બહુ જ ફાઇન બનશે. અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો, અને ગેસ બંધ કરીને 5 મિનિટ પછી આ સેવ અંદર નાખવાની. ઓકે, હવે આને આપણે છે ને થોડી વાર ચડવા દઈશું, થવા દઈશું. અંદરથી બધું તેલ છૂટું થાય, બધા મસાલા મિક્સ થાય ત્યાં સુધી થવા દઈશું. એમાંય ડુંગળીને ચડતા બહુ વાર લાગતી નથી. ના લાગે. અને હું આ લીલી ડુંગળીનું પછી પેલી સૂકી ડુંગળી આવે ને નાની, એનું ભરેલું શાક બનાવું છું. ઓકે, હા, જે આપણે કહેતા હોય છે ડુંગળીયું જે હા, કહે છે ડુંગળીયું, હા. એ રેસીપી પણ તમે ઘરે જ હા, બનાવો હું છો? ઘરે બધું ઘરે જ બનાવું છું. પછી કઈ આખા બારથી? લસણનું શાક બનાવું છું. ઓકે, એ શાક પછી લીલી હળદર લીલી આ બધી હળદર, હા. સબ્જી આપણે ખાવા માટે બહાર જનરલી જતા હોય છે શિયાળામાં, પણ એ બહુ સરળતાથી ઘરે પણ બની શકે છે. પછી આ જે મોટા રીંગણ આવે ને એની સ્લાઈસ કાપીને પતિકાનું એકદમ ફ્રાય કરેલું શાક બી બનાવું છું. ઓકે,
ઓળામાંય બધી અલગ અલગ વેરાયટી. ગ્રીન ઓળો, એમાં બી ગ્રીન, રેડ. ઓકે, આ જે આપણે ઓળો બનાવીએ છીએ એમાં પણ આખું બધું ગ્રીન હા, ગ્રીન બધું Vegetables વેજીટેબલ. લઈને. એમાં ટામેટું બી નહીં નાખવાનું, એટલે એનો પ્રોપર ટેસ્ટ મળે આપણને. ઓકે, જેમ તમે કહ્યું હતું અગાઉ આપણે એક રેસીપી બનાવી હા. તેમાં ગ્રીન ટામેટું એડ કર્યું હતું. હા, અગર એડ કરવાની જરૂર પડે તો આપણે એવી રીતે જ એવી ગ્રીન રીતે કરાય. અને હું ઓળો બનાવું ને તો એમાં થોડું ગાયનું ઘી નાખું, એટલે આપણને જે રીંગણ છે ને એ ગરમ બી ના પડે, અને હું એને જીરાથી જ વઘારું, હું રાઈથી નથી વઘારતી. કે આ બહુ સરસ ટિપ્સ આપી તમે દર્શક મિત્રોને પણ કે જ્યારે રીંગણની સબ્જી બનાવતા હોય જનરલી અત્યારે શિયાળા માટે તો સારી જ હોય, હા. પણ જ્યારે આપણે ઉનાળામાં ખાવી હોય ત્યારે થોડુંક ગાયનું ઘી જેમ ભાવનાબેને કહ્યું એ એડ કરીએ તો ગરમ પણ ના પડે અને બોડી માટે પણ અને Taste પણ એટલું- ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. ડેફિનેટલી કોઈ બી સબ્જી આપણે જ્યારે ઘીમાં બનાવીએ અને તેલમાં બનાવીએ તો ટેસ્ટ તો ડેફિનેટલી ફેર પડે જ છે. હું રીંગણનું શાક બનાવું ને તો હું 1 ચમચી ગાયનું ઘી અંદર એડ કરી જ દઉં. બહુ સરસ. શિયાળો હોય કે ઉનાળો હોય, પણ 1 ચમચી ઘી નાખી જ દેવાનું અંદર. ડેફિનેટલી એનાથી ટેસ્ટ પણ એટલું સરસ ડેવલપ થાય છે. અને જે તમે કહ્યું કે અને આપણે જે રૂટિનની દાળ બનાવીએ, જે ગુજરાતી ખાટી મીઠી દાળ, હા, હા. એમાં બી 1 ચમચી ઘી દરરોજ ગાયનું નાખવાનું. અને ડેફિનેટલી મેથી પાવડર, મેથી હોય એને શેકીને એનો પાવડર બનાવવાનો. આમ કોઈ મેથી જલ્દી ખાવા ના તૈયાર ખાતા ના હોય, કડવી લાગે ના જ ખાય. પણ એ 1 ચમચી નાખીને વઘારમાં એનાથી જ હું દાળ વઘારું. શું વાત છે. એટલે આ જે છે ને મેથી આપણે આખા દાણા નાખીએ ને એના કરતા શેકીને પાવડર બનાવીને હા. નાખીએ ને એ ટેસ્ટ તો સારો આવે જ. હા. અને ઘી નાખ્યું હોય એટલે એ વઘાર પણ બહુ જ એ વઘારેલી જે દાળ હોય ને એ જનરલી મેં ટ્રાય કરી છે એટલે બહુ જ સરસ લાગે છે. તો આ જે એમની ટિપ્સ આપેલી એ તમે તમારા રસોડે ફોલો કરજો. અને એ જે મેથીનો પાવડર શેકેલો હોય ને, તમે લીલા મરચા તળો ને તો એ તળવામાં બી મેથીનો પાવડરનો છંટકાવ કરવાનો. ઓકે. અને તળાઈને થોડીક વાર હોય ને ત્યારે એ તમે પાવડર નાખો ને, એ મીઠું, ચાટ મસાલો અને સંચળ, તો એ મરચા બી બહુ જ ફાઇન લાગે. શું વાત છે. આ ટિપ્સ પણ તમે ફોલો કરજો. બીજી બી એક છે કે મેથીના થેપલા બનાવીએ ને આપણે તો મલાઈ નાખીને બનાવવાના, અથવા બટર. તમે જ્યારે બહારગામ જવાનું હોય, ટ્રેનમાં મુસાફરી કરવાની હોય તો તમે બટર નાખીને થેપલા બનાવો ને તો એ બગડતા નથી લોંગ Okay. ટાઈમ સુધી. એટલે મેં એવું સાંભળ્યું હતું કે દૂધમાં લોટ બાંધતા હોય છે, હા. પણ આ બટર મલાઈ વાળું બી હા, ટ્રાય કરી શકાય. મલાઈથી તો એકદમ સોફ્ટ બને છે. હું તો હાંડવો બી બનાવું ને તો મલાઈ હાંડવો, એના ખીરામાં બી 1 ચમચી તમે મલાઈ નાખી દો ને ઓકે. તો જે હાંડવો ડ્રાય થઈ જતો હોય છે ને એ એકદમ ડ્રાય બી નહીં થાય હાંડવો. ઓકે. ભાવનાબેને આજે ઘણી બધી રેસીપી બનાવતા બનાવતા એટલી બધી ટિપ્સ આપી છે ને કે જે હું પણ ફોલો તો કરવાની જ અને છું. અઢળક બધી મારી જોડે છે. આ બધી રીત બધી અલગ અલગ થી આપણે થોડુંક બી ચેન્જીસ કરીએ ને તો આખી Definitely. રેસીપી અલગ બની બની જાય જાય. છે. આમાં આ રેસીપી બનાવવામાં હંમેશા વેરિએશન્સની જરૂર હા, હોય છે. હા, સેમ રેસીપીને અલગ વેરિએશનથી બનાવો હા. એટલે થોડીક એના ટેસ્ટ, એના ફ્લેવર્સ અલગ લાગે અને ઘરના સભ્યોને પણ એવું લાગે કે કંઈક અલગ યુનિક બનાવે. બન્યું છે. મારે ત્યાં તો એક સરખું બને જ નહીં. બધું જમવાનું આખું અલગ અલગ વેરાયટી હોય. મારો સન બી એટલો શોખીન છે, મારા હસબન્ડ એટલા એટલે આમ શોખીન છે ખાવાના. અમારે જલ્દી બહાર કોઈ જમવા જતું જ નથી કે ઘરે આટલું, કે અને બહાર ખાઈને આવે ને તો કે ના, છેલ્લે એવું જ કે ઘર જેવું નહોતું. ના બને. અને આમ સૌથી વધારે આમ તમારા ઘરમાં ખવાતી હોય ને એવી રેસીપી કઈ છે? મારા ઘરમાં તો બધું કાઠિયાવાડી. મારે સન્ડે હોય ને તો લગભગ પંજાબી ગ્રેવી અને રાઈસ હોય. સન્ડે લગભગ ગ્રેવી અને Okay. રાઈસ. ઓકે. એટલે પંજાબી રેસીપી વધારે. પંજાબી હોય પણ એ ઓછી, પણ સન્ડે એ જ હોય લગભગ. અથવા સાઉથ ઇન્ડિયન હોય, ઇડલી સંભાર હોય, ઢોસા હોય. ઓકે. હું સોજીના ઢોસા બનાવું છું, બેસન સોજીના બનાવું છું, બાજરીના, એ બધા અલગ અલગ કેટલા ઢોસા Okay. બનાવું. એટલે એમાં પણ વેરિએશન્સ કરો છો. હા, ઢોસા તો એમાં આપણે પણ. બનાવતા જ હોય, પણ સોજી, બાજરી, પછી મકાઈ, એ બધા હા, એ બધું મતલબ એના ઢોસા બનાવવા થોડુંક અઘરું છે. જો પૂરી હવે આપણે એનું જો ઓઇલ બહાર આવી ગયું ને, ઓકે. સરસ રીતે સાંતળાઈ બી ગયું છે. હા, અને જો આવું લસલસતું બને. અને Okay. તેલ, ઓઇલ વધારે નહીં અને ઓછું પણ નહીં. ઓકે. હવે આપણે એની અંદર સેવ એડ કરીશું. ઓકે. એટલે આપણે આને ક્રન્ચી જ રાખવાનું છે. હા, ક્રંચ, સેવનો આમાં ક્રંચ રહેશે. પણ એટલું યાદ રાખવાનું, જો આમાં આવી રીતે સેવ, પાણી ક્યાંય નાખવાનું નથી. ઓકે. એને એકદમ ધીમા તાપે આવી રીતે ઢાંકીને બનાવવાનું.
ઘડીએ ઘડીએ એને આમ કરતું રહેવાનું, હલાવતું રહેવાનું અને છેલ્લે સેવ એડ કરવાની. અને આની અંદર એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીનો ભાગ ન રહેવો જોઈએ. હા. આપણે એને ડ્રાય જ બનાવીએ છીએ અને સેવ પણ થોડીક ક્રંચ આવે ને આપણે એટલે જ લાસ્ટમાં એડ કરી છે. તો ભાવનાબેન આ સબ્જી પ્રોપર હવે રેડી થઈ ગઈ છે. હા, હવે એકદમ તૈયાર જ છે. હવે આપણે એને સર્વ કરીશું. ઓકે. પૂર્વી, આ ટેસ્ટ કરીને તમે મને કહો કે ધાબા સ્ટાઈલ બની છે કે નહીં અને કેવી છે ટેસ્ટમાં. ડેફિનેટલી કહીશ, કારણ કે એકદમ ધાબા સ્ટાઇલ ઓથેન્ટિક કાઠિયાવાડી સેવ લસણ બન્યું છે. બહુ જ સરસ છે. સ્પેશિયલી આની અંદર જે તમે મસાલા કર્યા છે એ ભલે બેઝિક છે, એટલો સરસ ફ્લેવર અંદર બેઠેલો છે ને, બહુ મજા પડી ગઈ અને સ્પાઇસી પણ છે. ભાવનાબેન, આ રેસીપી જેટલી દેખાવામાં સારી છે ને એટલી જ ટેસ્ટ કરીને એ ખાવામાં પણ એટલી બહુ સરસ બનાવી છે. થેન્ક યુ સો મચ ભાવનાબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી તમે શેર કરી. તમને બી થેન્ક યુ. મને અહીંયા આવવાનો ચાન્સ આપ્યો, મેં આટલા બધા મેસેજ કર્યા એટલે મને આ પ્લેટફોર્મ પર બનાવવાનો તમારા લીધે મને ચાન્સ મળ્યો. અને આ રેસીપી તમે લોકો ચોક્કસથી ઘરે બનાવજો આ રીતથી, તો બહુ જ ફાઇન બનશે અને ગરમા ગરમ ખાવાની ઠંડીમાં એટલી મજા આવશે ને કે આમ એમ થાય કે ખાયા જ કરીએ. તો દર્શક મિત્રો, કાઠિયાવાડી લીલી ડુંગળીનું જે સેવ મસાલાનું શાક છે ખરેખર એટલું સરસ બન્યું હતું. ખાલી કહેવા માટે નહીં, પણ આ રેસીપી તમે બિલકુલ મિસ ના કરતા. મને તો બહુ જ મજા પડી. અને તમે પણ જો જેમ ભાવનાબેને ભાગ લીધો એમ તમે પણ ભાગ લેવા માંગતા હોય ઝાયકો ધ ફૂડ શોમાં, તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ. તો નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. તો જેમ ભાવનાબેને બનાવી એમ તમે પણ સરળતાથી તમારા ઘર આંગણે આ રેસીપી બનાવી શકશો. અમારી ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા પણ ઘરે આવી રીતે જ આવશે. બસ, તો આવી અવનવી વાનગી લઈને અમે આવતા અઠવાડિયે મળીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. આવજો.